વેલકમ બેક। ગુજરાત અને મધ્યપ્રદેશ એટીએસની ટીમોએ પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરી રથયાત્રા પૂર્વે મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે। સિદ્ધપુરમાંથી પ્રતિબંધિત સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા વધુ 5 શંકાસ્પદ ઇસમોને ડિટેઇન કરવામાં આવ્યા। અગાઉ અહીંથી 3, પાલનપુરમાંથી 3 અને ચીખલીમાંથી 1 આતંકી ઝડપાયા બાદ એટીએસે તપાસ તેજ કરી છે। પોલીસે ચાટાવાડા ગામના आतंकी मोहम्मद अमीन शेराना घरे અને જાપલીપોલ બજારમાં શંકાસ્પદ સામાનની ખરીદી અંગે મોડી સાંજ સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યો હતો। આ નેટવર્કમાંથી આગામી સમયમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની સંભાવના છે। बातमी मળી હતી કે જૈશ એ મોહમ્મદનું સ્લીપર સેલ સક્રિય બન્યું છે। એને લઈને તપાસ કરતા શરૂઆતમાં લગભગ ગયા મહિને 28 તારીખની આસપાસ 8 જેટલા આતંકવાદીઓ ઝડપાયા હતા। એમાં બનાસકાંઠા અને પાટણમાંથી હતા। પાટણના સિદ્ધપુર તાલુકાના ચાટાવાડાનો એક મોહમ્મદ શેરા કરીને જે આતંકવાદીઓ હતો એ મદ્રેસામાં કામ કરતો ખડિયારસણમાં શિક્ષક તરીકે એ પકડાયા બાદ છેલ્લા 10 દિવસથી એની ઝીણવટભરી પૂછપરછ કરતા જે સ્લીપર સેલ હતું એ સ્લીપર સક્રિય થયું અને ગઈકાલે એટીએસ સિદ્ધપુરમાંથી લગભગ 5 શંકાસ્પદ વ્યક્તિઓને પૂછપરછ માટે ઉઠાવવામાં આવ્યા છે, જેમાં હૈદરપુરાના છે, નેત્રાના છે, ચાટાવાડાના છે અને સિદ્ધપુરના